ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો રામ રામ ને સીતારામ મારા ને જય માતાજી. તો ચાલો આપણે જો આજે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને જો કમ્પ્લીટ થઈને આપણે જો આજે અમે બેસી ગયા હતા અને અત્યારે ઘડીક મોડાખીને બ્લોક સ્ટાર્ટ કર્યો છે. તો ચાલો હવે આપણે શીખી છીએ તે મળીએ તો બ્લોકમાં કન્ટિન્યુ જોડાયેલા રહો. ધનવેલ તો હાલી જાય છે હવે જો તડકો ન લાગે તો તુલસીમાં દર્શન કરી લો તુલસીમાંના. ચાલો જો આપણે અત્યારમાં બજારમાં આંટો મારવા નીકળી જાય છીએ આજે ને ચાલો આપણે આજે અત્યારમાં બજારમાં આંટો મારવા આવેલા જેવી અમે કારણ કે ઘડીક રજા રાખી છે આપણે હાલો જવું છે બહાર આંટો મારવા તો આંટો મારી એવી ચાલો જો હેલા જઈએ છીએ બજારે બધી બજારે જઈએ છીએ તો કન્ટિન્યુ લોકમાં જો આપણે જવું છે ભરતભાઈના ઘેરે જ આંટો મારવા. ચાલો જો આપણે બકાલું લઈ લીધું છે બકાલું લઈને હેલા જઈએ છીએ ઘરે બકાલું લેવા આવ્યા આજે ગામમાં ભાઈ આજે ગામમાં આવવું પડ્યું શું કરું બકાલું લેવા તો મને કે બકાલું લઈ આવી દો મેં હાલો બકાલું લઈ આવી દીધું આપણે તો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહ્યો તો અમારા ગામની બજાર છે આવું બી બજાર જો ચાલો તો ફેમિલી જો આપણે આજે કાલે આપણે બ્લોગ નહોતો પૂરો કર્યો તે આજે આપણે બીજા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આપણે હવે જો આજે બીજા દિવસે બ્લોગ શરૂ કરી દીધેલો છે આજે મોડા કર્યો છે એટલે હાંજકના વારે બપોર પછી શરૂ કર્યો છે બ્લોગ આજે આપણે કારણ કે કાલે સવારમાં આપણે બ્લોગ પછી શૂટ કરવા ગયા પણ શૂટિંગ ખાબી ગયું તો બહુ રિઝલ્ટ નહોતું એવું એટલે આપણે લક મારી દીધું. તો હવે આજે આપણે ફરીથીને જો બ્લોગ શરૂ કરી દીધો છે તો ચાલો જો મારે જો હું મનીષ કરવા સિંગ એટલા જ રહેવા દે ખોખા થોડાક જ છે ખોખા ખાસ ખોખા હે સિંગના ઓળો ઠેક હાલો જેને ખાવું હોય સિંગનો ઓળો ખાવો હોય ગયા છે એમ કે છે કોમેન્ટ તો કરે પબ્લિક યુટ્યુબ ફેમિલીમાં તમે બ્લોગ બધા તમારા બ્લોગ જોવે તો કે નહીં કે હાલો એમાં થઈ ગયું નવરાત્રી હતી ને હો બપોર સુઈ જાય ભૂખ લાગે ભૂખ લાગે જો જામાં એટલો પીડ્યો છે વળવાનું છે આ ખૂટશે ત્યાં કાલ પાછો સોમવાર છે એટલે કાલ પાછો એકાદ બે આવી જશે પાછા કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો. જો અમારે બેન મીના ચીપ બનાવવા બટાટાની નાસ્તાનો ટાઈમ થઈ ગયો હા તો કાંઈક તો રોજ નાસ્તાનું ગોતવું ના રોજ નાસ્તાનું કરવું ક્યાંક ત્યાં બટેકાની ચીપ્સ ના જો આ બટાટા જો એટલા જ રહ્યા છે હમણાં લેવા જવા પડશે વાસ્તો તે તમે રોજ બકાલું લેવા માર્કેટમાં જાવ છો લેતો આવવાનું રોજ લેતું જ આવવાનું હોય અમે ખાધા રાખશો ને તમારે લેતું આવવાનું હા જો એવડા બટાટાની શેપું બનાવે ને આ બનાવે ને ત્યાં બનાવે મારા પાસે એક દિન બે દી બટાટા ખૂટી જાય કરી રહેલી શાક રોટલા બનાવે તે આજ ક્યાંય જ બીજું બનાવવાનું આજ કાંઈ નહીં બનાવવાનું જલેબી બિલેબી ક્યાંય એવું લાવવાનું હોય પાણીપુરી કાંઈ નહીં લાવવાનું ઓળા બનાવું રીંગણાનો ઓળો બનાવે હા રીંગણા શેકાય છે હા તો દેશી ઓળો ત્યાં છે ગેસમાં છે પાદરામના મૂકી દીધા છે કે દેશી ઓળો આ તમને દેશી લાગે છે કોણ લેવા જાય હા એ કે બળતણ કોણ લેવા જાય બળતણ વગર ક્યાં શેકવું એવું થાય બળતણ વગર શેકવું ક્યાં સવો પડે ને એટલું લઈ લીધું ટમેટા કોથમરી ડુંગળી મરચા ક્યાં મરચા છે આર્યા મરચા હાલો બધા ઓળો ખાવા કેતા નહીં હા પછી વાંક કોમેન્ટ આવે છે કે અમને કીધું નહીં એમ એટલે કઈ દેવી ઓળો ખાવાનો હવે વાંક એમ કે છે કે અમને ઓળો બનાવ્યો એમને કીધું નહીં આ સ્કાય બકાલું લાયા હતા દૂધી લાયા હતા દૂધી નો કેવી ને બકાલામાં દૂધી બટેટા હતા જો પછી ઓળો કીધું રીંગણા લાવ્યા ઓળો બનાવી નાખ્યો તો પાદરો ગેસમાં થતો આવી રીતનો ઓળો થાય શેકાય છે હા કુસાની જરૂર ન પડે પાદરા શેકાઈ જાય અમારે જો શેનો કુસો હોય ને ગેસ માથે શેક નાખજો આ જાળે હતી પણ બગડી ગઈ છે અમારે જાળે લાવવાની છે નહીં હવે નવી લાવવાની છે જાળે બગડી ગઈ જાળે હળી ગઈ એટલે જાળે નથી મૂકતા જાળે મૂક્યું એટલે કુસા ઘોડે શેકાઈ જાય આખે જાય ને સ્પેશિયલ જાળે જ આવે છે એની ગેસમાંથી ઓળો બનાવે નહીં ત્યારે એ રીતની જાળે મળે છે પણ અમારે જાળે તૂટી ગઈ છે નાખી દીધી એટલે હવે ફરી જાવી ને એટલે લેતું આવવાનું છે જાળે તો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો.
ચાલો યુટ્યુબ ફેમિલી, જો આપણે વાળું થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર, તો ચાલો બધાય વાળું કરવા. જો આપણે રીંગણાનો ઓળો પણ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. અને જો તમને બતાવું છું, જો આ છે ઘઉંના અને બાજરાના રોટલા, દેશી બાજરાનો રોટલો, ઘઉંના રોટલા, રોટલી નહીં રોટલા, રોટલી નથી રોટલા છે, તો રોટલી ન કહેવાય ને. જો આપણે આ સરસ મજાનો ઓળો અમને ગેસના ચૂલા માથે બનાવવામાં આવ્યો હતો. સરસ મજાનો ઓળો પણ તૈયાર થઈ ગયો છે, ફૂલ મસાલા નાખીને. જો દૂધની બરણી પણ ભરેલી પડી છે, દૂધ આવી ગયું છે, સાસી જે બાકી છે એ મા દીકરી બે ગયા છે, મા દીકરી બંને ગયા છે દર્શન કરવા માતાજી મઢે. નવરાત્રિના આજે ત્રીજું કે ચોથું નવરાત્રિ નોરતું થઈ ગયું છે, ચોથું નોરતું છે, તો બધા ગયા છે માતાજીના મઢે દર્શન કરવા. અમારે શું જવાનું હોય ડેલી સર્વિસ દર્શન કરવા માટે માતાજીના, અને આપણે તો કન્ટિન્યુ રોજે રોજ ડેલી સર્વિસ આપણે તો જવાનું હોય ફરજિયાત. આપણે એવું થાય નહીં, નવરાત્રિ હોય તો ભલે, ન હોય તો ભલે, રોજ જવાનું ડેલી સર્વિસ. સાંજે તો ફરજિયાત જવાનું હતી માતાજીના માટે દર્શન કરવી, હળમળન ઘડીક બેસવી, ઘડીક વાતું કરવી, અને પછી આમ આટો મારીને દર્શન કરીને પાછા ઘરે વહી આવી વાળું સમયે પાછા. આપણે ડેલી સર્વિસ જવાનું ફરજિયાત, કારણ કે હું ડેલી શૂટિંગ એમાં નથી ઉતારતો. મને એમ થાય રોજ ક્યાં રોજ શૂટિંગ ઉતારવું મારે, નકર તો હું રોજ શૂટિંગ ઉતારું એવું છું. તો આજે તો થોડુંક ઉતારી લીધું તો આજે પાછું ઉતાર્યું છે ડેકોરેશન એવું બધું. તો ચાલો જો આ મા દીકરી બે જો આવી ગયું દર્શન કરીને. હવે જો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. જો આ મા દીકરી બે દર્શન કરીને આવી ગયા છે. જો જો માતાજીના દર્શન કરીને મઢેથી લઈ આવ્યા છે. જો વાળું કરવા અમે પહોંચી જાઓ. જો આપણે બધાને થઈ ગઈ છે વાળું, અમે તૈયારી એની વાટ હું બેઠો હતો અત્યાર સુધી. હા, હવે બધા જો વિજય આવ્યા છીએ, તો વાળું કરવા પધારો. જો અમારે બેન પણ જો કુરકુરિયા એક પાપડ લઈ આવ્યા, પણ હજી થોડુંક કાચું પડે બોલવામાં, એટલે એમ. ચાલો ચાલો બધા ઓળો ખાવા પધારો. બેનો અમારે તૈયાર થઈ ગયા છે નવરાત્રિમાં રાખ લેવા. કોણ આવી લેવા? હવે રાખ લેવા જાવ બે તમે? ઠેક સરપંચના ઓલે શિવ શક્તિમાં નીલકંઠ મહાદેવ. આપણે ઓલો ગણપતિનો બ્લોગ ઉતાર્યો તો ત્યાં આગળ જાય છે આપણે રાસ લેવા. ત્યાં રાસનું પણ રાખે છે આપણે. હા, રાસ લેવા આવું તો આવજો બધા. જો અમારે દેવાનજી બેન ક્યાં છે? તમારે નથી કહેવું? હે નથી કહેવું એને? જો અમારે દેવાનજી બેન ક્યાં છે? રાસ લેવા બધા પધારજો. અમારા રાજભાઈ શું ક્યાં છે? કુરકુરિયા ખાવા આવજો એમ. એમ જ્યાં કુરકુરિયા ખાવા આવજો. તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. જો અમારા રાજભાઈ તોફાન કરે છે સાહેબ. અમારા રાજભાઈ જો કુરકુરિયા ખાય છે, એને અત્યારે પણ કુરકુરિયા ભાવે છે બહુ. ક્યાં? શક્તિમાં. જય મેલડી. જય મેલડી. ચાલો, તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હા મિત્રો, રાહ કોની જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ તો જરૂર કરી નાખો મિત્રો. તો ચાલો મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી સૌને મારા જય માતાજી, જય દ્વારકાધીશ.